નમસ્કાર, જય માતાજી ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર યુટ્યુબ ચેનલમાં। રોજ આવા નવા તાજા સમાચાર જાણવા માટે ગુજરાત ખબર યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો। ભારે વિનાશ, ઘર તણાયા, ઉનાળુ વેકેશન ઉઠારવાની માંગ, વાવણીની તારીખ જાહેર, અંબાલાલ પટેલે કરી નવી આગાહી, બાકી ખેડૂતોને 4000 રૂપિયાનો હપ્તો જમા, 2 લાખ સુધીની લોન થશે માફ, મહિલાઓને 8500 રૂપિયા આપવાની માંગ, કોંગ્રેસે આપી મોટું નિવેદન, આધાર કાર્ડ પર 50,000ની લોન। ભારે વિનાશ, ઘર તણાયા, કાલ રાતથી જ પશ્ચિમ બંગાળમાં ચક્રવાતી તોફાન રેમલની અસર જોવા મળી। વાવાઝોડાના કારણે લેન્ડફોલ બાદ અહીં 135 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો। રેમલના કારણે કોલકાતા સહિત અનેક જગ્યાએ તોફાની પવન સાથે ભારે વરસાદ પડ્યો, જેના કારણે મકાનોના છાપરા ઉડી ગયા અને કાચા મકાનો ધ્વસ્ત થયા છે। વીજળીના થાંભલા અને વૃક્ષો ધરાશયી થયા છે। ઉનાળુ વેકેશન ઉઠારવાની માંગ, શાળા સંચાલક મંડળની માંગ, ઉનાળુ વેકેશન 1 અઠવાડિયું વધારવાની માંગ, દિવાળી વેકેશનમાં અઠવાડિયાનો કાપ મૂકો, ગરમીનો પ્રકોપ યથાવત રહેવા સંચાલકોની સાથે CBSE શાળાએ 22 જૂન પછી શરૂ કરવા અરજી કરી છે। ગુજરાત બોર્ડની શાળાઓ પણ મોડી શરૂ થવી જોઈએ। વાવણીની તારીખ થઈ જાહેર, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહીમાં આ વર્ષે કેરળમાં ચોમાસું સમય કરતાં વહેલું બેસી જવાનું અનુમાન હતું। કેરળમાં બેસી ગયા બાદ મુંબઈ અને ત્યારબાદ સૌરાષ્ટ્ર ગુજરાતમાં દક્ષિણ ગુજરાતના ભાગ માટે ચોમાસાનું આગમન થતું હોય છે, ત્યારે ગુજરાત માટે 8 થી 14 જૂન વચ્ચે ચોમાસું બેસવાનું અનુમાન છે। સામાન્ય રીતે ગુજરાતમાં 15 જૂન બાદ ચોમાસાનો વરસાદ થતો હોય છે। અંબાલાલ પટેલે કરી નવી આગાહી, હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની આગાહી કરી છે, જે હવે જૂનના પહેલા સપ્તાહથી જ શરૂ થઈ જશે। અંબાલાલ પટેલે કહ્યું કે જૂનના પહેલા સપ્તાહમાં દક્ષિણ ગુજરાતમાં વલસાડ, ડાંગ સહિત વિસ્તારમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી હેઠળ વરસાદ થઈ શકે છે। મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થઈ શકે છે, જેમાં આણંદ, વડોદરા, નડિયાદ સહિતના વિસ્તારમાં વરસાદ આવી શકે છે, તેમજ ધંધુકા, ભાવનગર તથા દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ આવી શકે છે। અમદાવાદ, ગાંધીનગરમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસર થઈ શકે છે। બાકી ખેડૂતોને 4000 રૂપિયાનો હપ્તો જમા, જેનું મુખ્ય કારણ KYC વેરિફિકેશન અને જમીન સંબંધિત તમામ દસ્તાવેજો છે। આ સ્થિતિમાં તમે કૃષિ કેન્દ્ર પાસેથી મદદ મેળવી શકો છો અને ભૂલો સુધારી શકો છો। તમારા ખાતામાં એક સાથે 2 હપ્તા એટલે કે 16મો અને 17મો હપ્તો એક સાથે જમા કરવામાં આવશે। તેમાં છતાં તમારા ખાતામાં આ બંને હપ્તા તમને હેલ્પલાઇન નંબર પર અથવા તો કોલ કરીને ફરિયાદ નોંધાવી શકો છો, જેથી જે ખેડૂત મિત્રોના બેંક ખાતામાં 16મો હપ્તો નથી આવ્યો તેવા તમામ ખેડૂત મિત્રો સૌથી પહેલાં KYC કરાવી શકે છે। 2 લાખ સુધીની લોન માફ, એક માહિતી અનુસાર ગુજરાતમાં કુલ 53,20,626 ખેડૂતો આ યાદીમાં નોંધાયેલા છે। તેમાંથી 37,28,639 ખેડૂતોએ 2022-23માં વર્ષ દરમિયાન એટલે કે 31મી જાન્યુઆરી 2023ની સ્થિતિ સુધી એટલે કે માત્ર 10 મહિનામાં કૃષિ માટે કુલ 98,285 કરોડની માંગ લોન લીધી હતી। હવે દરેક ખેડૂતોએ વધતા ઓછા પ્રમાણમાં ખેતી માટે લોન લીધી હશે, પરંતુ તેનો સીધો અર્થ એ થાય છે કે ગુજરાતના દરેક ખેડૂતને માટે 2,63,595 રૂપિયાનું દેવું છે। મહિલાઓને 8,500 રૂપિયા આપવા માંગ, લોકસભા ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધીએ મહિલાઓને દર મહિને 8,500 રૂપિયા આપવાની ગેરંટી આપી હતી। કોંગ્રેસે ગેરંટી કાર્ડ પણ આપ્યા હતા, જેના કારણે હવે કોંગ્રેસની મુશ્કેલી વધી છે। યુપીના લખનૌમાં કોંગ્રેસ કાર્યાલય પર મહિલાઓ ગેરંટી કાર્ડ લઈને પૈસા માંગવા ઉમટી પડી। તેમણે કહ્યું કે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે કોંગ્રેસને મત આપો તો પૈસા મળશે। કોંગ્રેસ માટે તેમને સમજાવવું મુશ્કેલ થઈ ગયું છે। બેંગ્લોરમાં પણ આવું થયું છે। કોંગ્રેસે આપ્યું મોટું નિવેદન, ઇન્ડિયાની ગઠબંધનની બેઠક પૂરી થયા બાદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુને ખડગેએ મીડિયા સાથે વાત કરી। ખડગેએ કહ્યું કે બેઠકમાં નિષ્કર્ષ હતો કે અમારું સમર્થન કર્યું, લોકોને ભાજપની નફરત અને ભ્રષ્ટાચાર સામે મતદાન કર્યું। આ જનમત મૂડીવાદ અને બેરોજગારી વિરુદ્ધ છે। બંધારણને બચાવવા જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે અમે નિર્ણય લઈશું। આ અમારો નિર્ણય છે। મોદીજીની સરકાર નહીં બને અને બનશે તો ટકશે નહીં। સંજય રાઉત, જો તમારી પાસે આધાર કાર્ડ છે તો તમને આધાર કાર્ડ પર મળશે 50,000 રૂપિયાની લોન। જો તમને મળશે ગેરંટી વગર 50,000 રૂપિયાની લોન। હાલમાં રાજ્યમાં લોકસભાની ચૂંટણી હોવાથી સરકારે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે ડિસેમ્બર 2024 સુધી લંબાવી દીધી છે। અગાઉ તેની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 હતી।
આ યોજના હેઠળ નાના વેપારીઓ અને સ્ટ્રીટ વેન્ડર્સને લોન આપવામાં આવશે. નાણાં મંત્રાલયે ટ્વિટર પર આ માહિતી આપી છે. જો કોઈ શહેરી વિક્રેતા મજૂર અને કોઈ અન્ય નાગરિકને કરિયાણા, રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માંગે છે તો તેવા વ્યક્તિને આ યોજના હેઠળ લોનની રકમ આપવામાં આવે છે. જો તમે પણ આ યોજનામાં અરજી કરવા માંગતા હોય તો જરૂરી ડોક્યુમેન્ટ સાથે અરજી કરવાની રહેશે. વિદ્યાર્થીઓને 75,000ની સ્કોલરશિપ. આ સમાચાર એવા વાલીઓ માટે છે જેમના દીકરી આ વર્ષથી ધોરણ 9માં પ્રવેશ મેળવવાની છે. જે વિદ્યાર્થીઓને ધોરણ 9થી 12માં અભ્યાસ કરી રહી છે તેઓને રાજ્ય સરકાર તરફથી 50,000ની સ્કોલરશિપ મળવાની છે. જે વિદ્યાર્થીને ધોરણ 11 સાયન્સમાં પ્રવેશ મેળવે અને તેમને વધારાના 25,000 રૂપિયાની સહાય એટલે કે ધોરણ 9 અને થી 12માં અભ્યાસક્રમ સુધીમાં 75,000ની સ્કોલરશિપનો લાભ મેળવવાનો છે. જે માટે હાલમાં નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતી યોજનાના ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે.